હા ફ્રેન્ડ્સ, તો હવે આપણે હેવેઝમાં આગળ પ્રશ્ન બનાવતા શીખીએ છીએ, ક્વેશ્ચન બનાવતા શીખીએ છીએ. તો અહીંયા જે ક્વેશ્ચન બનાવતા શીખવાના છે એને કહીએ છીએ ઇન્વર્ઝન ક્વેશ્ચન, જેનો મતલબ થાય છે ઉલટ પ્રશ્ન. ઉલટ પ્રશ્ન એટલે એવા પ્રશ્ન જેનો જવાબ હા અથવા નામાં આપી શકાય. જેમ કે હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ, તો તમે શું કહેશો? મારું નામ અશ્વિન છે, માય નેમ ઇઝ અશ્વિન, એવું કહેશો કે હા કે ના કહેશો? ઓબ્વિયસલી આપણે બોલીશું માય નેમ ઇઝ અશ્વિન. હા નાથી જવાબ આપી શકાય નહીં. તો આ જે ક્વેશ્ચન હતો વોટ ઇઝ યોર નેમ એ ઉલટ પ્રશ્ન નથી, એને કહેવાય છે WH ક્વેશ્ચન. વોટ, વેન, વેર, વાયથી જે પૂછીએ એને WH ક્વેશ્ચન કહેવાય. અને એ સિવાયનો જે ક્વેશ્ચન હોય જેનો જવાબ તમે હા અથવા નાથી આપી શકો એને કહેવાય છે ઉલટ પ્રશ્ન, ઇન્વર્ઝન ક્વેશ્ચન. જેમ કે જેનું એક્ઝામ્પલ છે શું તમે અશ્વિન છો, તો આપણે કહીશું હા, અથવા ના હોય તો ના પાડીશું. શું તમારું નામ અશ્વિન છે, તો આપણે કહીશું હા અથવા તો ના કહીશું. રાઈટ. તો આ જે ક્વેશ્ચન છે એને ઉલટ પ્રશ્ન કહેવાય છે. તો આવા ઉલટ પ્રશ્નો આપણે હેવ હેઝમાં કેવી રીતે બનાવવા એ શીખીએ. ઇન્વર્ઝન ક્વેશ્ચન ઉલટ પ્રશ્ન કહેવાય છે જેનો જવાબ હા અથવા તો નાથી આપી શકાય. યસ ઓર નોથી તમે જવાબ આપી શકો એ પ્રશ્ન, એ ક્વેશ્ચનને ઉલટ પ્રશ્ન કહેવાય છે. તો એક ટેબલ જે દર વખતે આપણે શીખીએ છીએ, સિંગ્યુલર, પ્લુરલ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. જેમ કે આઈ જોડે હેવ લગાડતા હોય, વી હેવ, યુ હેવ. હી શી ઇટ જોડે હેઝ લગાડતા હતા પણ એ હેઝ લખેલું નથી. દે હેવ એવું લગાડતા હતા. હવે ક્વેશ્ચન પૂછવું હોય તો શું કરવાનું? આગળ ડુ મૂકવાનું છે. આઈ, વી, યુ અને દે. કઈ કઈ જગ્યા ઉપર? આઈ, વી, યુ અને દેની આગળ આપણે શું વાપરીએ છીએ? ડુ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? ડુ. તમે જો ક્વેશ્ચન પૂછવું હોય, ઉલટ પ્રશ્ન, ઇન્વર્ઝન ક્વેશ્ચન પૂછવો હોય તો આઈ, વી, યુ અને દેની આગળ તમારે ડુ લખવાનો છે. અને હી શીટની આગળ ડઝ લખવાનું છે. જ્યારે હી શીટની આગળ ડઝ લખો છો ત્યારે જે હી શીટની પાછળ હેઝ આવતું હતું એનું આપણે હેવ કરી દઈએ છીએ. હી હેઝની જગ્યાએ થઈ જાય છે હવે હી હેવ. કેમ? કારણ કે આગળ ડઝ લખ્યું છે એટલા માટે. તો ડુ આઈ હેવ, શું મારી પાસે છે? ડુ આઈ હેવ થશે, શું થશે? ડુ આઈ હેવ. બોલો મારી સાથે. ડુ આઈ હેવ, ડુ વી હેવ, ડુ યુ હેવ, ડુ યુ હેવ, ડઝ હી હેવ, ડઝ શી હેવ, ડઝ ઇટ હેવ, ડુ ધે હેવ. તો અહીંયા આ રીતે ક્વેશ્ચન બનાવવો હોય તો તમારે ખાલી એવી રીતે બોલવાનું છે. ડુ આઈ હેવ, ડઝ હી હેવ, ડુ ધે હેવ. તો આ રીતે તમે ક્વેશ્ચન બનાવી શકો. ગુજરાતીમાં થશે શું મારી પાસે છે, શું અમારી પાસે છે, શું આપણી પાસે છે. તો હવે પ્રેક્ટિકલ વાક્યો બનાવતા આપણે શીખીએ. અહીંયા લખેલા છે એ વાક્યો બનાવતા શીખીએ. પણ આ કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે જ્યારે હી શીટ આવે છે ત્યારે એની આગળ ડઝ વાપરો અને હી શીટ પછી આવતું જે હેઝ હતું એ જગ્યાએ હેવ તમારે કરવાનું છે જ્યારે ડઝ આગળ વાપર્યું છે ત્યારે. તો શરૂઆત કરીએ. પહેલા નંબરનું જે વાક્ય છે, ફર્સ્ટ સેન્ટેન્સ છે, શું મારી પાસે સમય છે. તો ક્વેશ્ચન છે શું મારી પાસે છે. તો શું મારી પાસે છે, જુઓ અહીંયા લખ્યું છે શું મારી પાસે છે, તો એના માટે આપણે શું વાપરીએ છીએ? ડુ આઈ હેવ. ડુ આઈ હેવ. તો અહીંયા લખી દેવાનું તમારે ડુ આઈ હેવ. સમયને ઇંગ્લિશમાં ટાઈમ કહીએ છીએ. ટાઈમ થઈ ગયો ક્વેશ્ચન તૈયાર. ડુ આઈ હેવ ટાઈમ, ડુ આઈ હેવ ટાઈમ. સેકન્ડ છે શું આપણી પાસે પૈસા છે. તો થઈ જશે ડુ વી હેવ મની. ડુ વી હેવ મની. અહીંયા તમે જોઈ શકો છો કે શું આપણી પાસે છે એના માટે ઇંગ્લિશમાં લખવાનું છે ડુ વી હેવ. તો થઈ ગયું ડુ વી હેવ. અહીંયા લખી દીધું ડુ વી હેવ મની. પછી શું તારી પાસે ગાડી છે. શું તારી પાસે ગાડી છે. તો અહીંયા જો શું તારી પાસે છે તો એમાં થઈ જાય છે ડુ યુ હેવ. ડુ યુ હેવ અ કાર. ડુ યુ હેવ અ કાર. ડુ યુ હેવ અ કાર. શું તારી પાસે પૈસા છે એવું કહેવું હતું? ડુ યુ હેવ મની. ડુ યુ હેવ મની. શું તમારી પાસે મારો નંબર છે એવું કહું છે તો શું તમારી પાસે છે એના માટે બી ડુ યુ વપરાય છે. ડુ યુ હેવ માય નંબર. ડુ યુ હેવ માય નંબર. NUMBER. ડુ યુ હેવ માય નંબર. શું તમારી પાસે મારો નંબર છે. શું રાજ પાસે બેગ છે. શું રાજ પાસે બેગ છે. તો એ રાજ છે, થર્ડ પર્સન છે, તો આગળ ડઝથી શરૂઆત કરીએ છીએ. ડઝ રાજ. હવે હેઝ વાપરીશું કે હેવ આવશે કારણ કે ઓલરેડી આપણે ડઝ લખ્યું છે એટલા માટે
અહીંયા હેવ વપરાય. ડઝ રાજ હેવ અ બેગ? ડઝ રાજ હેવ અ બેગ? શું નેહા પાસે બૂટ છે? તો થઈ જશે ડઝ નેહા હેવ શૂઝ? ડઝ નેહા હેવ શૂઝ? શું રાજ અને નેહા પાસે ફોન છે? તો હવે 2 જણા થઈ ગયા એટલે ડઝ નહીં પણ ડુ વપરાશે. ડુ રાજ એન્ડ નેહા પછી હેવ. ડુ રાજ એન્ડ નેહા હેવ અ ફોન? શું રાજ અને નેહા પાસે ફોન છે? તો આ થઈ ગયા ક્વેશ્ચન. તો આ રીતે તમે ક્વેશ્ચન બનાવી શકો છો. હું તમને હજુ એક વાક્ય આપું. શું બાળકો પાસે રમકડા છે? અને ઇંગ્લિશ શું થશે? શું બાળકો પાસે રમકડા છે? બાળકો બહુવચન, બહુવચન છે. આગળ વાપરે છે ડુ. ડુ ચિલ્ડ્રન હેવ ટોયસ? ડુ ચિલ્ડ્રન હેવ ટોયસ? શું તમારી પાસે આઈ કાર્ડ છે? શું તમારી પાસે છે? તો ડુ યુ હેવ એન આઈ કાર્ડ? ડુ યુ હેવ એન આઈ કાર્ડ? શું તારી પાસે 2 પેન છે? ડુ યુ હેવ 2 પેન્સ? ડુ યુ હેવ 2 પેન્સ? શું આપણી પાસે 2 બુક છે? શું આપણી પાસે 2 બુક છે? ડુ વી હેવ 2 બુક્સ? ડુ વી હેવ 2 બુક્સ? તો આ રીતે ક્વેશ્ચન તમે બનાવી શકો છો. હવે નેક્સ્ટ આપણે શીખવાના છીએ WH ક્વેશ્ચન્સ. તો શીખીએ WH ક્વેશ્ચન્સ. હવે આપણે શીખીએ છીએ હેવ હેઝમાં ક્વેશ્ચન બનાવતા. ઉલટ પ્રશ્ન આપણે શીખી ગયા. હવે અત્યારે શીખીએ છીએ વુ વડે ક્વેશ્ચન કેવી રીતે બનાવવું. જેનો મતલબ થાય છે કોણ, પણ જ્યારે હેવ હેઝ જોડે વાપરવામાં આવે છે ત્યારે એનો મતલબ થોડો અલગ થાય છે. તો વુ તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે વુ આવે ત્યારે એની જોડે તમારે લખવાનું રહેશે હેઝ. શું લખવાનું છે? ઓલવેઝ વુ હેવ નહીં આવે, હંમેશા શું આવશે? વુ હેઝ. હવે વુ હેઝ જ્યારે ભેગું થાય ત્યારે એનો મતલબ થાય છે કોની પાસે છે, એવો એનો મતલબ થઈ જશે. વુ હેઝ આવે એનો મતલબ શું થાય? કોની પાસે છે. એટલા માટે જ્યારે વાક્યમાં કોની પાસે છે એવું આવે, કોની પાસે છે, ત્યારે ઇંગ્લિશમાં તમારે સૌથી પહેલાં લખી દેવાનું વુ હેઝ. જો અહીંયા કોની પાસે છે હોય ગયું એટલે વુ હેઝ લખી દીધું. અને પૈસાને ઇંગ્લિશમાં મની કહેવાય તો આપણે અહીંયા લખી દઈએ મની. તો વાક્ય આપણું થઈ ગયું છે વુ હેઝ મની. વુ હેઝ મની. એવી રીતે કોની પાસે 2 પેન છે, તો કોની પાસે આવી ગયું છે તો આપણે લખી દો વુ હેઝ. અને 2 પેનને ઇંગ્લિશમાં કહેવાય 2 પેન્સ. થઈ ગયું ઇંગ્લિશ. વુ હેઝ 2 પેન્સ. કોની પાસે મારો નંબર છે? કોની પાસે છે એના માટે વાપરીએ છીએ વુ હેઝ. મારો નંબર એટલે માય નંબર. who has my number. કોની પાસે બેગ છે? તો કોની પાસે છે એના માટે who has a bag, B-A-G, bag. who has a bag. તો તમે અહીંયા જોઈ શકો છો બધા જ વાક્યમાં who પછી has લગાડ્યું છે, તો એ યાદ રાખવાનું છે કે who has હંમેશા has લાગશે. અને ગુજરાતીમાં થાય છે કોની પાસે છે, કોની પાસે છે. હવે વોટથી ક્વેશ્ચન બનાવતા શીખીએ તો તમારે સ્ટેપ ફોલો કરવાના છે જ્યારે વોટથી હેવ હેઝમાં ક્વેશ્ચન બનાવવું છે ત્યારે. તો સ્ટેપ નંબર 1માં આપણે લખીશું વોટ. જ્યારે વાક્યમાં શું આવે ત્યારે, જેમ કે મારી પાસે શું છે, તો શું અંદર આવેલું છે, આ શું દેખાય છે તમને. તો હવે જ્યારે શું આવે ત્યારે પહેલું લખી દેવાનું વોટ. લખી દીધું વોટ. પછી 2 ઓપ્શન છે. સ્ટેપ નંબર 2માં 2 ઓપ્શન છે તમારી જોડે, ડુ આવે અથવા તો ડઝ આવે. તો તમને ખબર કેવી રીતે પડશે કે ડુ વાપરવું કે ડઝ? તો તમારે એન પછીનું જે સ્ટેપ હોય એ જોવાનું. તો એન પછીનું જે 3rd નંબરનું સ્ટેપમાં છે કે જો આઈ વી યુ ધે હોય તો ડુ વાપરવું, અને હી શીટ હોય તો ડઝ વાપરવું. અને પછી તો આપણે હેવ જ વાપરવાના છે 4થા નંબરના સ્ટેપમાં, અને પછી ક્વેશ્ચન માર્ક વાપરીએ છીએ. તો આ રીતે સ્ટેપ ફોલો કરશો તમને વાક્ય બનાવતા આવડશે. જેમ કે પહેલું છે મારી પાસે શું છે, તો શુંને ઇંગ્લિશમાં આપણે વોટ કહીએ છીએ. તો આપણે પહેલું સ્ટેપ જે છે વોટ લખી કર્યું, અહીંયા વોટ લખી કાઢ્યું છે. તો શું માટે વોટ લખ્યું?
હવે બીજું સ્ટેપ છે ડુ લખવું કે ડઝ, તો અહીંયા મારી એટલે આઈ થાય, તો થર્ડ પ્લેસ એટલે કે થર્ડ જગ્યા ઉપર ત્રીજી જગ્યા ઉપર આપણે લખવાના છે આઈ. તો બીજી જગ્યા ઉપર શું લખીશું, તો બીજું જે સ્થાન છે એ ત્રીજા સ્થાન ઉપર આધાર રાખે છે. ત્રીજા સ્થાન પર આઈ છે એટલે પહેલા સ્થાન પર, બીજા સ્થાન પર શું આવશે, અહીંયા આઈ છે એટલા માટે અહીંયા ડુ આવશે. તો અહીંયા લખી દઈએ વોટ ડુ, અને થર્ડ પ્લેસ પર આપણે લખીએ છીએ આઈ, અને હેવ તો લખવાનું જ છે, હેવ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ થઈ ગયું વોટ ડુ આઈ હેવ, વોટ ડુ આઈ હેવ. બીજું વાક્ય છે તારી પાસે શું છે, તો શું માટે તમે પહેલાં વોટ લખી દો. હવે તારીને ઇંગ્લિશમાં યુ કહેવાય છે, તો થર્ડ પ્લેસ પર મેં યુ લખી દીધું. હેવ તો આપણે લખવાનો જ છે, ક્વેશ્ચન માર્ક તો મૂકવાનો જ છે. તો સેકન્ડ પ્લેસ પર શું લખશો, તો યુ જોડે આપણે વાપરીએ છીએ ડુ, એટલા માટે અહીંયા મેં લખી દીધું ડુ. વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે, વોટ ડુ યુ હેવ, થિંક ઇંગ્લિશ. આપણી પાસે શું છે, તો શું માટે સૌથી પહેલાં વોટ લખી દો. વોટ લખી દીધું, પહેલું જે પ્લેસ હતું ત્યાં વોટ આવી ગયું. બીજું આપણે પેન્ડિંગ રાખો, ત્રીજા પ્લેસ પર જઈએ તો આપણીને ઇંગ્લિશમાં વી કહેવાય. હેવ તો પાછળ લખવાનું જ છે, ક્વેશ્ચન માર્ક કરવાનું જ છે. વી છે એટલા માટે શું વપરાશે, જો અહીંયા ડુ, તો અહીંયા સેકન્ડ પ્લેસ પર મેં ડુ લખી દીધું. વોટ ડુ વી હેવ, વોટ ડુ વી હેવ. યાદ રાખો કે આઈ વી યુ દે જોડે ડુ વપરાય છે, એટલા માટે વી જોડે અહીંયા ડુ, યુ જોડે અહીંયા ડુ. વોટ ડુ વી હેવ, વોટ ડુ યુ હેવ. નેહા પાસે શું છે, તો શું આવી ગયું, એટલા માટે આપણે લખી દઈએ છીએ વોટ. સેકન્ડ પ્લેસ જવા દઈએ છીએ, થર્ડ પ્લેસ પર નેહાનું નામ લખી દઈએ નેહા, અને છેલ્લે હેવ તો લખવાનું જ છે, ક્વેશ્ચન માર્ક. હવે નેહા છે એટલે સી છે એટલે ડઝ લખવું પડશે. તો વોટ ડઝ નેહા હેવ, વોટ ડઝ નેહા હેવ. નેહા પાસે શું છે. હવે વાક્ય છે રાજ પાસે શું છે, તો રાજ માટે આપણે લખી દઈએ વોટ. સેકન્ડ પ્લેસ જવા દઈએ, થર્ડ પ્લેસ પર રાજ, હેવ લખીએ છીએ પાછળ, ક્વેશ્ચન માર્ક, રાજ છે એટલા માટે અહીંયા ડઝ આવશે. તો આખું થઈ ગયું વોટ ડઝ રાજ હેવ, વોટ ડઝ રાજ હેવ. તેઓની પાસે શું છે, તો શું આવ્યું એટલે વોટ લખી દો, સેકન્ડ પ્લેસ જવા દો, તેઓ છે એટલા માટે ધે આવશે, અને હેવ છેલ્લે લખીએ છીએ કારણ કે પાસે છે એવો શબ્દ છે. હવે અહીંયા શું લખીશું, ધે જોડે તમે અહીંયા જુઓ કે ધે જોડે ડુ વપરાય છે, એટલા માટે વોટ ડુ ધે હેવ, વોટ ડુ ધે હેવ. તેઓની પાસે શું છે. તો આ રીતે તમે વોટ અને વુથી ક્વેશ્ચન હેવ એઝમાં બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે શીખીએ છીએ હેવ એઝમાં વિચથી ક્વેશ્ચન કેવી રીતે બનાવવું. સૌથી પહેલાં તો તમને મતલબ ખબર હોવો જોઈએ કે વિચનું ગુજરાતીમાં શું મતલબ થાય છે. તો વિચનું ગુજરાતીમાં મતલબ થાય છે કઈ, કયો, કયું, કયા, એવો એનો મતલબ થાય છે. તો સિમ્પલ સ્ટેપ છે. સ્ટેપ નંબર 1માં તમારે પહેલાં તો વિચ લખવાનું થશે. નંબર 2 પર જેના બી વિશે પૂછીએ છીએ એનું નામ. 3 પર ડુ અથવા ડઝ, કેવી રીતે આવશે, ડુ ક્યારે આવે, આઈ વી યુ દે હોય તો ડુ વાપરવાનું, હી શી ઇટ હોય તો ડઝ વાપરવાનું. 4th નંબર પ્લેસ પર તમારે લખવાનું છે હેવ, અને પછી ક્વેશ્ચન માર્ક. તો અહીંયા વાક્ય બનાવતા આપણે શીખીએ. સૌથી પહેલાં યાદ રાખો વિચ એટલે કઈ, કયો, કયું, કયા. વાક્યમાં કઈ, કયો, કયું, કયા આવે એટલે સૌથી પહેલાં વિચ લખી દેવાનું. તો આપણી પાસે વાક્ય છે તારી પાસે કઈ પેન છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે કઈ એવો શબ્દ આવ્યો એટલે પહેલા પ્લેસ પર તમે વિચ લખી દો. લખી દીધું. બીજું પ્લેસ છે ત્યાં લખવાનું છે વસ્તુનું નામ, તો અહીંયા વસ્તુ છે પેન, તો અહીંયા લખી દઈએ પેન. થઈ ગયું પેન, વિચ પેન સુધી આપણે આવી ગયા. હવે થર્ડ પ્લેસ પર છે ડુ આવે કે ડઝ, તો થર્ડ પ્લેસ એ 4th પ્લેસ પર ડિપેન્ડ કરે છે, એટલા માટે અહીંયા 4th પ્લેસ પર, સોરી 4th પ્લેસ આ છે, હી શીટ વાળું 4th પ્લેસ છે, અને હેવ છે એ 5th પ્લેસ છે. તો 4th એન્ડ 5th અહીંયા થઈ ગયું. તો વિચ પેન સુધી આપણે આવી ગયા. હવે થર્ડ પ્લેસ એ 4th પ્લેસ પર ડિપેન્ડ કરે છે, તો 4th પ્લેસ માટે અહીંયા જોઈએ તો તારી એટલે ઇંગ્લિશમાં થાય યુ થશે. હવે યુ છે એટલા માટે તમારે અહીંયા ડુ લખવાનું. તો થઈ વિચ પેન ડુ યુ હેવ, તો લખવાનું જ છે થઈ, અને ક્વેશ્ચન માર્ક એટલે થઈ ગયું વિચ પેન ડુ યુ હેવ. તો આખું થઈ ગયું વિચ પેન ડુ યુ હેવ. વિચ કઈ, પેન વસ્તુનું નામ એટલા માટે પેન, ડુ આવે કારણ કે યુ છે એટલા માટે ડુ યુ, અને હેવ તો લખવાનું છે, અને ક્વેશ્ચન વિચ પેન ડુ યુ હેવ. તમારી પાસે કઈ ગાડી છે, ઇંગ્લિશ કરવું છે, સૌથી પહેલાં વિચ લખી દો.
વસ્તુ છે ગાડી એટલે કાર. તમારી પાસે છે એટલે યુ આવવાનું છે, યુ આવ્યું એટલે ડુ આવ્યું. વિચ કાર ડુ યુ, યુ છે એટલા માટે ડુ યુ હેવ તો લખીએ જ છીએ ક્વેશ્ચન માર્ક. વિચ કાર ડુ યુ હેવ. કોન્સેપ્ટ ખબર પડી ગઈ. બોલતા શીખવું હોય તમારે શું કરવાનું, આ જે વાક્ય છે એને બોલવાનું 5 થી 10 વાર. વિચ કાર ડુ યુ હેવ, વિચ પેન ડુ યુ હેવ, વિચ મોબાઈલ ડુ યુ હેવ. એ રીતે અલગ અલગ ક્વેશ્ચન બનાવીને તમે બોલો તો તમારામાં ગ્રીપ આવી જશે. રાજ પાસે કયો ફોન છે, કયો એટલે આપણે લખી દઈએ વિચ. વાત ચાલે છે ફોનની એટલા માટે બીજા પ્લેસ પર ફોન લખી દીધું. હવે થર્ડ પ્લેસ પર ડુ આવે કે ડઝ આવશે, કારણ કે રાજ છે ને એટલા માટે, આ રાજ છે એટલા માટે ડઝ લખ્યું. વિચ ફોન ડઝ રાજ, અને હેવ તો લખવાનું જ છે અને ક્વેશ્ચન માર્ક. વિચ ફોન ડઝ રાજ હેવ, વિચ ફોન ડઝ રાજ હેવ, વિચ ફોન ડઝ રાજ હેવ. રાજ આવ્યું એટલે ડઝ અને પાછળ છે હેવ. તેઓની પાસે કયો બોલ છે, તો આપણે સૌથી પહેલાં તો વિચ લખી દઈએ. વિચ બોલ, પછી ડુ, કારણ કે અહીંયા ધે લખ્યું છે એટલા માટે અહીંયા આવ્યું ડુ. ધેના લીધે આવે છે ડુ. વિચ બોલ ડુ ધે હેવ. હવે તમને એવું થાય કે તમને કેવી રીતે ખબર છે ડુ આવે, તો એટલું યાદ રાખો કે આઈ વી યુ ધે જોડે ડુ વાપરવાનું અને હી શીટ જોડે ડઝ વાપરવાનું. તો અહીંયા શું છે ધે એટલા માટે ડુ. વિચ બોલ ડુ ધે હેવ. બાળકો પાસે કયું બેટ છે, તો વિચ લખી દો, બેટ લખી દો. હવે બાળકોને ઇંગ્લિશમાં ચિલ્ડ્રન કહીએ છીએ તો ચિલ્ડ્રન લખી દો. ચિલ્ડ્રન, વિચ બેટ ચિલ્ડ્રન. હવે ચિલ્ડ્રન છે એટલા માટે તો સૌથી પહેલાં તો વિચ બેટ લખ્યું, તો અહીંયાથી ચિલ્ડ્રન નહીં પણ વિચ બેટ ડુ લખવાનું છે, પછી ચિલ્ડ્રન લખવાનું છે, કારણ કે ચિલ્ડ્રનના લીધે અહીંયા ડુ આવશે. તો ફર્સ્ટ વિચ લખ્યું, પછી વસ્તુનું નામ બેટ લખ્યું. હવે ડુ ડઝમાંથી શું આવ્યું ડુ, કારણ કે અહીંયા ચિલ્ડ્રન છે તો ચિલ્ડ્રનના લીધે ડુ. વિચ બેટ ડુ ચિલ્ડ્રન, અને હેવ તો આપણે લખીએ જ છીએ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો આખો થઈ ગયું. વિચ બેટ ડુ ચિલ્ડ્રન હેવ. ડઝ નહીં પણ ડુ ચિલ્ડ્રન હેવ. નેહા પાસે કઈ બેગ છે, તો વિચ, પછી બેગ, પછી ડુ અથવા તો ડઝમાંથી આવશે ડઝ, કારણ કે નેહા છે એટલા માટે ડઝ નેહા. વિચ બેગ ડઝ નેહા હેવ ક્વેશ્ચન માર્ક. માની લો કે આની જગ્યાએ એવું હોય કે તમારા પપ્પા પાસે કઈ બેગ છે, તો વિચ બેગ ડઝ યોર ફાધર હેવ. યોર ફાધર એ બી થર્ડ પર્સન થઈ ગયા એટલે આપણે ડઝ વપરાય. તમારી મમ્મી પાસે કયો ફોન છે, તો વિચ ફોન ડઝ યોર મધર હેવ. પહેલું લખ્યું તમારા માતા પિતા પાસે કયો ફોન છે, તો વિચ ફોન ડઝ યોર પેરેન્ટ્સ હેવ. એવું આવશે ના, એવું નહીં આવે. તો શું ભૂલ થઈ એ વિચારો. તો પેરેન્ટ્સ આવે છે તો બહુવચન થઈ ગયું એટલા માટે ડઝની જગ્યાએ તમારે લખવાનું રહેશે ડુ. તો પણ અહીંયા લખીને હું તમને બતાવું કે તમારા પેરેન્ટ્સ પાસે કયો ફોન છે એવું કેવું હોય. માની લો તો વિચ ફોન ડુ યોર પેરેન્ટ્સ હેવ, તો છેલ્લે લખવાનું જ છે. તો અહીંયા વપરાય છે ડુ. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. વિચ ફોન ડુ યોર પેરેન્ટ્સ હેવ. ડઝ યોર પેરેન્ટ્સ હેવ એવું નહીં આવે, કારણ કે અહીંયા બહુ વચન છે એટલે માટે ડુ આવે છે. તો આ રીતે વિચના વાક્ય તમે હેવ એઝમાં બનાવી શકો છો. તો હવે આપણે શીખીએ છીએ હાઉ મેની અને હાઉ મચ વડે હેવ એઝમાં ક્વેશ્ચન કેવી રીતે બનાવવા. તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે હાઉ મેનીનો મતલબ શું થાય અને હાઉ મચનો મતલબ શું થાય, અને આ બંનેમાં ફરક શું છે. તો અહીંયા જોઈએ આપણે હાઉ મેનીનો મતલબ ગુજરાતીમાં થાય છે કેટલી કેટલા, હાઉ મચનો મતલબ થાય છે કેટલી કેટલું. તો તમને અહીંયા ગુજરાતી તો એક જેવું જ લાગે છે, તો ફરક શું છે. તો હાઉ મેની વપરાય છે ગણી શકાય તેવી વસ્તુઓની સંખ્યા પૂછવા માટે. હાઉ મેની ક્યારે વપરાય, જે વસ્તુ ગણી શકાય એની સંખ્યા પૂછવી હોય ત્યારે આપણે વાપરીશું હાઉ મેની. તો હાઉ મચ ક્યારે વપરાશે, જે વસ્તુ ગણી ના શકાય, જેમ કે પાણી, ખાંડ, શુગર, સોલ્ટ, મીઠું, એ વસ્તુ આપણે ગણી શકતા નથી, એ વસ્તુનો જથ્થો જાણવો હોય ત્યારે વપરાય છે હાઉ મચ. વસ્તુ ના ગણી શકાય ત્યારે વાપરવાનું હાઉ મચ. વસ્તુ ગણી શકાય હોય, ગણી શકાતી હોય, તેની સંખ્યા જાણવી હોય તો વાપરીશું હાઉ મેની.
તો સૌથી પહેલાં આપણે શીખવાના છે હાઉ મેનીથી ક્વેશ્ચન બનાવતા. તો સ્ટેપ્સ જે આપણે આગળ જોયા એ પ્રમાણે સૌથી પહેલાં હાઉ મેની લખવાનું, પછી વસ્તુનું નામ લખવાનું. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે હાઉ મેની પછી આવતો શબ્દ હંમેશા બહુવચન આવશે. કેવું આવશે? બહુવચન. તો હાઉ મેની પછી જે વસ્તુનું નામ લખીએ છીએ તમારે લખવાનું છે બહુવચન, એટલે કે પ્લુરલ લખવાનું છે કમ્પલસરી. પછી ડુ ડઝ આવશે. ડુ ડઝ કેવી રીતે આવશે? તો એ એના પછીનું જે સ્ટેપ છે એના ઉપર આધાર રાખે છે. પછી હેવ અને પછી ક્વેશ્ચન માર્ક. પહેલું વાક્ય છે તમારી પાસે કેટલી પેન છે. તો કેટલી શબ્દ આવી ગયો. પેન ગણી શકાય એવી વસ્તુ છે, તો શરૂઆત થશે હાઉ મેનીથી. પછી લખવાનું છે હાઉ મેની. લખ્યા પછી આપણે લખવાનું છે વસ્તુનું નામ, અને એ પણ બહુવચનમાં લખવાનું છે. એટલે કે પેન નહીં લખીએ પણ શું લખીશું? પેન્સ. પેન્સ લખી દીધું. હાઉ મેની પેન્સ. થર્ડ સ્ટેપ પર છે ડુ અથવા તો ડઝ. તો અહીંયા આપણે વાપરીએ છીએ ડુ. કેવી રીતે ખબર પડી? કારણ કે તમારીને ઇંગ્લિશમાં કહેવાય છે યુ. જે ચોથા સ્ટેપ પર યુ આવે છે એટલા માટે યુ આવે છે, એટલા માટે અહીંયા ડુ લખ્યું. હાઉ મેની પેન્સ ડુ યુ હેવ. થઈ ગયું ઇંગ્લિશ. હાઉ મેની પેન્સ ડુ યુ હેવ. બીજું છે તારી પાસે કેટલી ચાવીઓ છે. તો કેટલી એટલે હાઉ મેની લખાશે, કારણ કે ચાવીઓને આપણે ગણી શકીએ છીએ. તો હાઉ મેની પછી ચાવીઓ, તો ઇંગ્લિશમાં આપણે કીઝ લખીશું. કેટલી ચાવી બોલ્યા હોય ને તો બી અહીંયા કીઝ જ લખાશે, કારણ કે હાઉ મેની પછી આવતો શબ્દ હંમેશા કેવો આવશે? બહુવચન. રાઈટ. હાઉ મેની કીઝ પછી તારી અહીંયા લખ્યું છે તારી પાસે છે એટલે યુ આવવાનું છે, એટલે એની આગળ આપણે ડુ લખીશું. હાઉ મેની કીઝ ડુ યુ હેવ, અને પછી ક્વેશ્ચન માર્ક. હાઉ મેની કીઝ ડુ યુ હેવ. તો આ થઈ ગયું વાક્ય તૈયાર. નેહા પાસે કેટલા ડ્રેસ છે. નેહા પાસે કેટલા ડ્રેસ છે. ડ્રેસ ગણી શકાય કે ના ગણી શકાય? ઓબ્વિયસલી ગણી શકાય. એટલા માટે આપણે લખીએ છીએ હાઉ મેની, પછી વસ્તુ અહીંયા છે ડ્રેસ, અને એનું બહુવચન થાય છે ડ્રેસીસ. હાઉ મેની ડ્રેસીસ. અને જે આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજા સ્ટેપ પર ડુ અને ડઝ છે. તો અહીંયા આવે છે ડઝ, કારણ કે આપણે વાપરીએ છીએ નામ નેહા, તો નેહા જોડે આવશે ડઝ. હાઉ મેની ડ્રેસીસ ડઝ નેહા, અને છેલ્લો શબ્દ લખીએ છીએ હેવ. તો આખું વાક્ય હાઉ મેની ડ્રેસીસ ડઝ નેહા હેવ. હાઉ મેની ડ્રેસીસ ડઝ નેહા હેવ. હાઉ મેની ડ્રેસીસ ડઝ નેહા હેવ. આવી રીતે તમે વાક્યને રિપીટ કરો, જેથી કરીને તમે ઇઝીલી બોલી શકશો. તેની પાસે કેટલી ગાડીઓ છે. તો તેની પાસે, તો સૌથી પહેલાં તો ગાડીઓને ગણી શકાય, એટલા માટે હાઉ મેની લખી દો. પછી કાર્સ. હાઉ મેની પછી આવતો શબ્દ બહુવચન એટલે કાર્સ. પછી થર્ડ સ્ટેપ પર આપણે ડુ અથવા ડઝ લખવાનું છે, તો અહીંયા લખીએ છીએ ડુ. તેની પાસે. તેની એટલે જો બહુવચન માનતા હોય તો ડુ લખાત, અને જો એક વચન, ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શીટમાંથી કોઈ માનીએ તો ડઝ લખાય. તો આપણે અહીંયા માની લઈએ તેની પાસે એટલે છોકરો માની લઈએ, તો હાઉ મેની કાર્સ એટલે હી હોય તો અહીંયા ડઝ લખવાનો. હાઉ મેની કાર્સ ડઝ હી. તો હાઉ મેની કાર્સ ડઝ હી, અને હી પછી આપણે લખીએ છીએ હેવ, અને પછી ક્વેશ્ચન માર્ક. જો અહીંયા છોકરીની વાત ચાલતી હોય તો શી લખી શકાત. ડઝ તો આવવાનું જ છે. હાઉ મેની કાર્સ ડઝ હી હેવ. હાઉ મેની કાર્સ ડઝ શી હેવ. અને ધે હોત તો શું થાય? હાઉ મેની કાર્સ ડુ ધે હેવ. ડુ ધે હેવ. આવી રીતે થાય છે. તો આ રીતે હાઉ મેનીથી ક્વેશ્ચન તમે બનાવી શકો છો. સ્ટેપ્સ ફોલો કરો. પહેલું સ્ટેપ હાઉ મેની લખો, પછી વસ્તુનું નામ ગણી શકાય એવી વસ્તુ છે તો બહુવચનમાં લખી દેવાનું. સેકન્ડ સ્ટેપ ડુ અથવા ડઝ લખવાનું છે. નેક્સ્ટ સ્ટેપ ડુ અથવા ડઝ એટલે કે આ બંનેમાંથી કોઈ એક, અને એનો આધાર એના પછીના સ્ટેપ પર છે તમારે જોવાનું કે આઈ હોય તો ડુ લખો, વી હોય તો ડુ લખો, યુ ધે હોય તો ડુ લખો, હી શીટ હોય તો ડઝ લખો, પછી હેવ અને ક્વેશ્ચન માર્ક. તો આ રીતે તમે વાક્ય હાઉ મેનીથી બનાવી શકો છો. નેક્સ્ટ હાઉ મચ. કેટલી, કેટલું વસ્તુ ના ગણી શકાય એનો જથ્થો જાણવો છે તો આપણે હાઉ મચનો યુઝ કરીએ છીએ. સ્ટેપ્સ કેવી રીતે છે? હાઉ મચ લખો, વસ્તુનું નામ લખો. હવે જે વસ્તુ ગણી ના શકાય એનું બહુવચન ના થાય, એટલે અહીંયા જે નામ છે એ બહુવચન થતું જ નથી, એટલે બહુવચનમાં આવવાનું છે નહીં. પછી ડુ અથવા ડઝ, જેનો આધાર નેક્સ્ટ સ્ટેપ પર રાખે છે હેવ અને ક્વેશ્ચન માર્ક. તો અહીંયા લખ્યું છે તારી પાસે કેટલું પાણી છે, તો પાણીને આપણે ગણી શકીએ? ના ગણી શકીએ. તો શરૂઆત કરતા હાઉ મચથી. હવે એના પછીનું વસ્તુનું નામ છે વોટર, તો વોટર લખો. કોઈ દિવસ વોટર્સ તો આવતું છે જ નહીં. તો હાઉ મચ વોટર, અને પછી ડુ યુ હેવ.
યુ છે એટલા માટે ડુ આવ્યું. હાઉ મચ વોટર ડુ યુ હેવ? હાઉ મચ વોટર ડુ યુ હેવ? હાઉ મચ વોટર ડુ યુ હેવ? નેક્સ્ટ છે તમારી પાસે કેટલી ખાંડ છે? તો ખાંડને ગણી શકાય? નો. હાઉ મચ sugar do you have? How much sugar do you have? How much પછી sugar do you have? દૂધવાળા પાસે કેટલું દૂધ છે? તો દૂધને પણ આપણે ગણી ના શકીએ એટલા માટે હાઉ મચ લખ્યું. હાઉ મચ વાત ચાલે છે મિલ્કની. મિલ્ક ડઝ લખાશે અહીંયા કારણ કે દૂધવાળો એ થર્ડ પર્સન થઈ ગયો એટલા માટે. હાઉ મચ મિલ્ક ડઝ ધ મિલ્કમેન એટલે કે દૂધવાળો. હાઉ મચ મિલ્ક ડઝ મિલ્કમેન આ જગ્યા ઉપર આપણે લખ્યું મિલ્કમેન. હાઉ મચ મિલ્ક ડઝ ધ મિલ્કમેન હેવ આવે છે અને છેલ્લે આપણે લખી દઈએ છીએ ક્વેશ્ચન માર્ક છેલ્લે. હાઉ મચ મિલ્ક ડઝ ધ મિલ્કમેન હેવ? હાઉ મચ મિલ્ક ડઝ ધ મિલ્કમેન હેવ? હાઉ મેની, હાઉ મચ. સ્ટેપ્સ યાદ રાખો, કોન્સેપ્ટ યાદ રાખો. કોન્સેપ્ટ યાદ રહી જાય પછી જાતે ઇંગ્લિશ કરવાનો ટ્રાય કરો, એ પણ ફાવી જાય. પછી એને બોલવાનો ટ્રાય કરો, રિપીટ કરો, 5 થી 10 વાર બોલો એટલે 100% ડેફિનેટલી તમને બોલતા આવડી જશે. તો આ રીતે હેવ અને હેઝમાં ક્વેશ્ચન આપણે હાઉ મેની અને હાઉ મચથી બનાવી શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં નવું શીખીશું. થેન્ક યુ સો મચ.